ફેમિલી તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે. મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અમે છે ને બહાટીને જઈશી ઓપરેશન કરાવવા. કોને ખબર હે? અને એ તો આ કેટલી પીડમાં આવી જાય છે. તો આપણે જઈશી ઓપરેશન કરાવવા. મોવા જઈશી. ઓપરેશન ને કર્યું હતી બહાટી આવી જાય ને મોવા પોગી પછી જવાનું મોટું થઈ જાય. અત્યારે તો અમારી થાય છે. હવે તા કેમ થાય આપણે જોઈએ. તો પછી અહીંથી કેમ હાલવાનું? આ રસ્તામાંથી આમાં જો બધી પાણી ભીરું છે. કેવલભાઈ ની વે ગયેલા છે આગળ. કેવલ અને ઈવડા એના બા એટલે કે એના દાદી મહિલા હે લાગી બસ એટલે પીગા નહીં તો એક જનાવર જોવા મળી ગયું. અને શું કહેવાય હમું જઈરું ને તો હાલી જાય બહાટી. હું તો થાકી ગઈ. સિંહ હમો મેં કોઈ તો એટલી બીક લાગે આમ તો જો ને આ તો હાલી જાય ધોળી લાંબી તો કહીશ. ઓલું હમું જ કઈ હવે છે ને એમ પૂગી જશે ગામમાં એટલે મઢીએ પૂજાશે. મઢીએ તો હવે રક્ષાની વાટે બેસવાનું છે. રક્ષા આવી ગયેલી છે તો બેસી જાઉં ને જો પૂગી ગયા મઢીએ. અહીં પીગા તો એક બે તો રક્ષા વી ગઈ. અહીં બાપા સીતારામની મઢી છે ને ના બેઠા જય મેલડીમાં 2 કિલોમીટર હાલીને આવ્યું. જો અહીં લખેલું રોડ એવું હે. આપણે કેમ રોઈ ગયા તારે વારો આવે ઓપરેશન મારો આવી ગયો છે અને અમારા કાજલબેન ને લઈ ગયા છે આ રૂમમાં ગયેલા છે. હજી વારો આવ્યો છે. હવે પાછા આવશે ને જો હું તમને બતાવી. તો ગાઈસ ઓપરેશન કરીને બી આવ્યા છે. આપણે બહાર હતા આપણને કંઈ ખબર નહોતી. અમે ગયેલા હતા ને અહીંયા હોતા છે. આવ કેમ રૂ અમે છે ને બહાર કેવલને રાખતા હા ને એ બધા અહીંયા હોતા હા. એ ઓપરેશન શરૂ હતું. કેવલભાઈ રહેતા નહોતા ને આપણે બહાર રાખતા. હે દવાખાનામાં કોઈને સારું રહે એમ કે છે. સારું થઈ જાય. હાલો ભાગવું ને હાલો બતાવો એ તો ઊભું થવા કેટલી વાર હવે કેટલી વાર લાગે ને ખબર નથી. વાર લાગશે હજી 1 વાગી ગયો કઈશ. વાગી ગયા છે કેટલા વાગી ગયા કહું 2:44 થઈ ગઈ છે. હજી બેન સૂતા છે. હવે તો ઊભા થાવ આપણે ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી પણ એને છે ને 3 વાગ્યા સુધી કાંઈ ખાવા કે પાણી પીવા દેવા ના પાડેલા હતા. એટલે પાણી ને પીવરાવ્યું કાંઈ ખવડાવ્યું નહીં ને કાંઈ નહીં. એમને સૂતા છે. હવે ને અમારે કેવલભાઈને ત્યાં હુરાઈ દીધા ને બા ગયેલા હે આઈસ્ક્રીમ લેવા હાટું આના હાટું. આખરે 3 વાગી જાય એટલે આઈસ્ક્રીમ એને ખવડાવે. બીજું કાંઈ એટલે કાંઈ ને ખવડાવવાનું. કેવલભાઈ છે ને બહુ કવરાતા ને માઇન સૂતા છે. તો કેમ થાય એવું
કઈ આપણે ડાયલે પૂગી ગયા છીએ અને એની અત્યારે સુધી અમે હાસવતા તમે લઈને ભાગો એમ હાલે. ઓકે ઓકે તો કઈ આપણે પૂગી ગયા હવે ઘરે, કેમ કે છે ને આપણે કેટલું બધું હાલીને આવ્યા, હું અને ફૂઈ કાજલના સાસુમાં ઈ અંબે હાલીને આવ્યા. નાનજી ગયા કાજલને ઘરે અને ઘરે પીગા ને તા નાનજી કેવું બધી કરે ને ખબર આમ જો આ છે ને નાનજી કે ખારું ખારું બનાવીને ખાધે લે જો આ કેવું બધી કરેલું હે. સમજો તો દાંત કાઢે પાછા. અહીંયા આવો એ સડે હવે સડે નાનજી પાસે ઠામડા ધોવરાવા પડશે. હવે છે ને નાનજી પાસે ઠામડા ધોરણ, કેમ કે હવે આ તો કઈ કરશે નહીં. તમારી બેન ને છે ને હવે અહીંયા હું રહી તક હવે સારું હે કે 6 મહિના સખત હોવાનું કીધું. 6 દિવસ ને 6 મહિના સખત હોવાનું, હલવાનું ને ઊભું નહીં થવાનું, કામ બધું તમારા પતિદેવ ને કેજો કરી નાખે એમ કીધું. ભલે ને સબસ્ક્રાઈબર પણ કીધું તમને એમ નો કે એમ નો કે એટલે 8 દિવસે પાછું ટાકા તોડાવ જવાનું. અહીંયા આવીને તોડી નાખે પણ તો 8 દી તો હોવાનું જ. નહીં તમે સવો હું કામ ના એને તો કઈ કર્યું તો નહીં, પણ આ બધે કામ વધારી બેઠા. હમણાં આગળ જવો તમે એને તો કામ કરવાનું હે બધું. હવે 8 દિવસ સખત સમજો આ સહેલું હે, સમજો આ સહેલું હે પછી કહીએ કારે હાથમાં નહીં આવે. હું પાછી આવી તારે. હવે ખાવું હું તમારે હાલો હાલો ખાવાનું શું છે કઈ ગયો તો આપણે બનાવી દઈએ. નહીં ખાવાનું શું છે પહેલવાન પુત્રી છે કૈસા. એમ હે તો શાક એનું બનાવું? શાક તો ખાવા ના પાડી, તારે શું ખાવું એ કે? ભેહી નો દોવે 2 દી આવ નહીં, 2 દી નહીં, 2 દી શાંતિ રાખ. ગેસ બધા કોવાને કે 2 દી શાંતિ રાખે. નાનજી દોઈ છે છો જાવ મજાનો આરામ છે. હવે આ સૂર્ય ભગવાન એટલો હમા પડે ને અત્યારે કઈ હેડ હુસતી નથી, બાકી હુતા કા સારું છે ને. હવે તો વાંધો નહીં, મોજ કઈ ખાઈ પીને જલસા કરો. ખાવા હે ખાવા નાને પડેલી એવું છે. અને મારા હાળી બધું ઠામડા ને બામડા મેં અંદર નથી એવું બગાડેલું હતું કે તે રિપેરિંગ કરે છે. અને હું મેં કીધું આજે એનો બ્લોગ એડિટ કરતો હો અને હવે પૂરો કરી દઈ. કાજલને મસ્તીનું એનું ઓપરેશન કરેલું કે બાળકનું ઓપરેશન કરી લીધું છે હવે, અને એ તો ઓપરેશન કરાવ્યું એમ, બાકી તો કઈ બાકી બીજું કઈ હાલો તો અમારો નહીં નંદીનો બ્લોગ હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ ચેનલમાં બધા સપોર્ટ કરજો, ખાસમાં ખાસ જરૂર છે તમારે બધાની ચેનલમાં સાથે જી છે શું કહેવાય કે થોડોક સપોર્ટ કરો ને તો એને થોડોક પાવર આવે તો મહેનત કરવી આવે એવી રીતના. બ્લોગ આપણે પૂરો થઈ જશે. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.